हेलो विद्यार्थी मित्रों, जय श्री कृष्ण बधाने। विषय संस्कृत धोरण 10 के जेमा આપણે સંધિનો ટોપિક છેલ્લે ચાલુ હતો, જેમાં સંધિના ત્રણ પ્રકાર બતાવવામાં આવ્યા છે। એમાં પહેલો પ્રકાર આપણે ભણ્યા સ્વર સંધિ। બીજો પ્રકાર છે એનો વિસર્ગ સંધિ, જેનો પણ આપણે અભ્યાસ કર્યો। આ બે સંધિ પછી થોડુંક વેકેશન, સાતમ આઠમનું ને એવું બધું આપણે આવી ગયું, એટલે સંધિ આપણે વ્યંજન સંધિ જે ત્રીજો એનો પ્રકાર છે એ આપણે બાકી રાખ્યો। તો સ્વર સંધિ અને વિસર્ગ સંધિ અને આ ત્રીજી છે આપણે વ્યંજન સંધિ। એ ત્રણેયમાં તમે જોશો તો બધાયનું પોતપોતાનું જે હેડિંગ છે સ્વર સંધિ। તો મુખ્ય સ્વર કેટલા? તો કે ભાઈ 13 સ્વર છે। એમાં આપણે મુખ્ય ઉપયોગમાં આવે કેટલા? તો કે 12 સ્વર, બરાબર। તો ઈ સ્વરને લઈને જે સંધિ એટલે કે સ્વરની સાથે જે ધ્વનિ પરિવર્તન થાય જેને કહેવામાં આવે સ્વર સંધિ। ત્યાર પછી આપણે ભણ્યા વિસર્ગ સંધિ। તો વિસર્ગ એટલે સામાન્ય બે ટપકા, બરાબર। ઘણા બધાની પહેલા, ઘણા બધાની પછી આ વિસર્ગ આવતા હોય તો એ વિસર્ગનો સ, સ, શ, ર આવા આપણે એના નિયમો ભણ્યા, બરાબર। કે ઓ પણ થાય, કોઈ જગ્યાએ વિસર્ગનો લોપ પણ થાય, કોઈ જગ્યાએ એનો સ થાય, કોઈ જગ્યાએ ર, નો રેપ, બરાબર। તો આ રીતે આપણે એના વિસર્ગ સંધિના નિયમ ભણ્યા। હવે આવે છે વ્યંજન સંધિ। કોઈક વાર આપણને પૂછાય જાય, બરાબર, પૂછાય જ એવું નથી, ન પૂછાય એવું પણ નથી, પણ સંધિ આપણા કોર્સમાં છે, અત્યાર સુધી લગભગ ક્યાંય પૂછાણી જ નથી, છતાં પણ આપણા કોર્સમાં છે। એમાં આપણે વ્યંજન સંધિ આવે છે એટલે આપણે ભણવી પડે, બરાબર। તો વ્યંજન સંધિ લેક્ચર નંબર 11 થી આપણે શરૂ કરીએ છીએ। વ્યંજનમાં કુલ કેટલા વ્યંજન? તો કે 33 વ્યંજનો, બરાબર। એ 33 જે વ્યંજનો છે એ એક વ્યંજનનું બીજા વ્યંજન સાથે, બીજા વ્યંજનનું એના પછીના વ્યંજન સાથે, એમ એના વર્ગ છે કુલ। તમે આપણે કોષ્ટક ભણેલા છીએ, અનુનાસિક, અનુસ્વાર, અનુનાસિક એવો જે આપણો ટોપિક છે, એમાં જે છેલ્લો ક, ખ, ગ, ઘ, ગ, ક વર્ગ કહેવાય, ચ, છ, જ, જ, ય, ચ વર્ગ કહેવાય, ઠ, ઠ, ડ, ઢ, ણ, ટ વર્ગ કહેવાય, ત, થ, દ, ધ, ન, ત વર્ગ કહેવાય, અને પ, ફ, બ, ભ, મ એને કહેવાય પ વર્ગ, બરાબર। તો અને આ જે 25 વ્યંજનો જે થયા એ કોષ્ટકના, એને કહેવામાં આવે છે સ્પર્શ વ્યંજન, બરાબર। એના અલગ અલગ સ્થાન છે, બરાબર। દંત્ય, ઓષ્ઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય અને કંઠ્ય, આવા પાંચેયના અલગ અલગ સ્થાન છે। એમ પછીના જે યર, લવ, હ, શ, શ, એ બધા જે વૈધા એને અંતસ્થ અને બાહ્ય ને એવા અલગ અલગ પ્રકાર કહેવામાં આવે છે। તો એ દ્વારા પણ આપણે અહીંયા વ્યંજન સંધિમાં મુખ્ય કયા વ્યંજનને કોની સાથે કઈ રીતે લેવો એ પણ આમાં શીખવાનું છે। જેના માટે તમને જો આ રીતે કોષ્ટક કરીને વર્ગ પણ આપેલા છે કે આ પહેલો નિયમ છે ઉપરનો, એમાં આ બે વર્ગના વ્યંજનો લાગુ પડે છે, એની સાથે એક સ વાળું પણ મૂક્યું છે, બરાબર। કે ઉપરનો સ હોય તો નીચેનો સ થાય, સમજાય છે?
તો આ રીતે આપણે લેવાનું છે બરાબર. હવે આપણે આગળ વ્યંજન સંધિની સૌપ્રથમ વ્યાખ્યા છે કે જે વ્યાખ્યામાં આપણને બતાવવામાં આવ્યું કે છે કે એક વ્યંજનની સાથે કોઈ પણ હોય, એક વ્યંજનની સાથે બીજો વ્યંજન જોડાય, કોઈ પણ બીજો વ્યંજન જોડાય અને તેની વચ્ચે એક પણ સ્વર ન આવેલ હોય, કોઈ સ્વરની આમાં ક્યાંય જરૂર જ નથી, સ્વર સંધિ છે તો એમાં વ્યંજનની જરૂર નથી બરાબર. એમ વ્યંજન સંધિમાં કોઈ સ્વરની જરૂર નથી, માત્ર વ્યંજન ને વ્યંજન સાથે જોડવામાં આવે એને વ્યંજન સંધિ કહેવાય બરાબર. તો એટલા માટે એવું કહે છે કે એક વ્યંજનની સાથે બીજો વ્યંજન જોડાય અને તેની વચ્ચે એક પણ સ્વર ન આવેલો હોય, કોઈ સ્વર આવેલો ન હોવો જોઈએ તો જ આ નિયમ લાગુ પડશે, અન્યથા આ નિયમ લાગુ પડી શકતો નથી. અને ત્યારે જે ધ્વનિ પરિવર્તન થાય તેને વ્યંજન સંધિ કહેવામાં આવે છે. એક વ્યંજન પ્લસ પહેલા, બીજો વ્યંજન પ્લસ પછી, અને એ બે વચ્ચે જે ધ્વનિનું પરિવર્તન થાય, શબ્દ ફેર થાય એને સંધિ કહેવાય બરાબર. તો એક પણ સ્વર આવેલ ન હોય અને ત્યારે જે ધ્વનિ પરિવર્તન થાય તેને વ્યંજન સંધિ કહેવામાં આવે છે. હવે એના પછી આપણે એનો નિયમ લીધેલો છે બરાબર. આ થઈ એની સિમ્પલ વ્યાખ્યા કે વ્યંજન સંધિની વ્યાખ્યા શું, તો એ થઈ એની વ્યાખ્યા બરાબર. હવે આપણે આ ત વર્ગ જે લખેલો છે એ નિયમ એનો છે એનો બરાબર, કે ત વર્ગના વ્યંજનની કે સ ની પહેલા કે પછી, એટલે હવે આટલી વસ્તુ પહેલા સમજી લ્યો કે ત વર્ગ કોને કહેવાય, તો કે ત થ દ ધ ન એને કહેવાય ત વર્ગ. ત થ દ ધ અને ન આ થઈ ગયો એક ત વર્ગ. એની સાથે કયો સ લીધો, તો કે આ સસલાનો, જેને આપણા સંસ્કૃત વ્યાકરણની ભાષામાં કહેવાય એને દંત્ય સ બરાબર. એમાં પણ એના પ્રકાર છે. મીંડાવાળો સ જેને આપણે સ કહીએ બરાબર, મીંડાવાળો, એને કહેવાય આપણે તાલવ્ય સ. પછી બીજો સ છે ષટકોણનો સ, તો એ ષટકોણના સ ને આપણે કહેશું મૂર્ધન્ય સ. અને જે છેલ્લો વૈધો સસલાનો એને કહેવામાં આવશે દંત્ય સ બરાબર. તો એટલે કહે છે કે ત વર્ગના વ્યંજન, હવે ત વર્ગમાં પાછા 5 આવે, આપણે જે આગળ હું કીધું તમને કે ત થ દ ધ અને ન એ 5. હવે એનો મુખ્ય વર્ગ કયો, એટલે એમાં પહેલો વર્ગ વ્યંજન કયો આવે છે, તો કે ત આવે છે, એટલે એ આખો ત વર્ગ થયો બરાબર. ત થ દ ધ ન, તો એ ત વર્ગના વ્યંજનો કહેવાય. સમજાણું? તો ત વર્ગના વ્યંજનની કે સાથે જોડવાનો છે આ તાલ દંત્ય સ ની પહેલા કે પછી. હવે આમાં જે 5 ને 1 6, તથ દધ ને 5 અને દંત્ય સ 6, ઈ કોઈ પણ 6 વ્યંજન હોય અને એની પહેલા કે પછી ચ વર્ગનો કોઈ પણ વ્યંજન કે મીંડાવાળો સ, એટલે કયો કહેવાશે આપણી ભાષામાં, ઓકે તાલવ્ય સ બરાબર. આવે તો ત
વર્ગનો વ્યંજન કે સ ના સ્થાને ચ વર્ગનો વ્યંજન કે સ મૂકવામાં આવે છે. નિયમ ખાસ સમજો. વ્યંજન સંધિમાં સંધિ આખામાં જ ઓકે બરાબર. આમાં થોડુંક અટપટું છે. કયો વર્ગની સાથે કયો સ અને કયા એમાં ફેરફાર કરવો, એમાં કયો વર્ગ અને એની સાથે કયો સ. એટલા માટે જો તમને સરળતા પડે એટલા માટે અહીંયા આપણે એ વર્ગની ચોખવટ કરી. એટલે નોટબુકમાં તમે લખો તો આ રીતે અહીંયા બાજુમાં કોષ્ટક કરી નાખવાનું અને પછી નીચે ઉદાહરણ અથવા આ રીતે બાજુમાં ઉદાહરણ લખવાનું. એટલે આપણને ખ્યાલ આવે કે આ જે વાત કરી છે ઉપર બે લીટીમાં એ ટૂંકમાં આ છે. સમજાણું? તો એ રીતે ત વર્ગના વ્યંજનની કે સની પહેલા કે પછી ચ વર્ગનો કોઈ પણ વ્યંજન કે સ આવે તો ત વર્ગનો વ્યંજન કે સ ના સ્થાને ચ વર્ગનો વ્યંજન કે સ મૂકવામાં આવે છે. એટલે કે શું સમજ્યા આપણે? તો કે ત વર્ગ આખો જે છે 5 અને એની સાથે સ કયો લેવાનો? તો લેવાનો દંત્ય સ. હવે એની હારે વર્ગ કયો લીધો છે? તો કે ચ વર્ગ લીધો. તો તથ દ ધન અહીંયા આપણે નીચે લખ્યા ત થ દ ધ ન. આ 5 છે એ ત વર્ગના વ્યંજન થયા. એની સાથે સ લીધો આપણે તો કે દંત્ય બરાબર. હવે એની સાથે નીચે ચ વર્ગ લખ્યો છે ચ છ જ ઝ ય બરાબર. હવે ઈ સ જે લીધો મીંડાવાળો ઈ થયો તાલવ્ય સ. તો હવે તમારે આમાં આ કોષ્ટક દ્વારા તમે સરળ રીતે એ સમજી શકો કે આ જે 5 ઉપરના છે અને આ સ છઠ્ઠો એની જગ્યાએ આપણે આ 5 માંથી જે લાગુ પડતો હોય એ લેવાનો. હવે કઈ રીતે લાગુ પડે? તો ઉપરના 6 છે એની નીચે આપણે 6 લખ્યા છે. હવે ઉપરનો જેમ કે ધ લીધો બરાબર. આ ધ લીધો તો ધ ની જગ્યાએ આપણે શું વાપરવાનું થાય? તો કે ઝ બરાબર. બીજા ઉદાહરણમાં આપણે દ લીધો તો દ ની જગ્યાએ જ. સમજાય છે? હવે આ સ ઉપર આવ્યો સંધિમાં ફેરફાર કરવા માટે ફેરફાર કરી નાખ્યો તો આ સ થઈ જાય બરાબર. એટલે ઉપરના ક વર્ગની સાથે દંત્ય સ અને ચ વર્ગની સાથે તાલવ્ય સ બરાબર. એના ઉદાહરણ હવે આપણે જોઈએ મિત્રો કે ઉત પ્લસ ચારણમ. પહેલું ઉદાહરણ ઉત પ્લસ ચારણમ. આ થઈ ગયું. હવે આની આપણે સંધિ કરવાની બરાબર. તો ત છે બરાબર. અહીંયા ઉપર આપણને કીધું છે કે પહેલા કે પછી, તો એમાં ખાસ જોવાનું. તો ત છે. હવે જો તમને એમ થાય કે પાછળ ચ આપ્યો છે તો ચ ની વાત કરી છે પણ ચ ક્યાં લીધો છે? તો કે ચ છે એ ફેરવવામાં લીધો બરાબર. આ કોઈ હોવા જોઈએ એની જગ્યાએ આ થાય બરાબર. તો આ રીતે તો તથ દધન ની સાથે સ એની જગ્યાએ આ હોય તો આ થાય, થ હોય તો છ થાય, દ હોય તો જ, ધ હોય તો ઝ, ન હોય તો ય અને સ ની જગ્યાએ સ. હવે આપણે અહીંયા જોયું તમે તો કે ત છે બરાબર. અહીં ત ની જગ્યાએ એની નીચે કયો છે? તો કે ચ છે. તો ત માં આપણે જવાનું. તો ત છે એ તનો કરી નાખવાનો ચ. હવે સામાન્ય આપણે અહીં જોઈએ કે ઉત બરાબર પ્લસ ચારણમ. હવે ત ની જગ્યાએ આપણે ફેરફાર કરવાનો છે. ત કેવો છે? ખોડો છે. એટલે ચ કેવો મૂકવો પડશે? ફરજિયાત ખોડો બરાબર. તો ઉચ્ચ પ્લસ
ઉચ્ચારણમ થયું. હવે આને ભેગું કરી નાખવા. ચ ખોડો છે એટલે એને અડધો જ લખવાનો. ઉચ્ચારણમ. સમજાણું? આ રીતે આપણે એની આ સંધિ જોઈડી. ઉચ્ચારણમ. બરાબર? તની જગ્યાએ આપણે શું લીધો? તો કે એની નીચેનો લેવાનો. ત છે તો તની નીચેનો તો કે ચ છે. એ ચ લેવાનો. બરાબર? હરીશ પ્લસ સેતે. હરીશ પ્લસ સેતે. અહીંયા તો સ આપ્યો છે એટલે આ સ નો કઈ ઉપયોગ કરવાનો જ નથી. એ તો જેમ છે એમ. ફેરફાર ક્યાં કરવાનો છે? તો કે આ સ માં. ઈશાની જગ્યાએ કયો સ લેવાનો છે? તો કે દંત્ય છે એની જગ્યાએ આપણે લેવાનો છે તાલવ્ય. બરાબર? તો તાલવ્ય આપણે લઈએ. હરી પ્લસ શેતે. આ સ ની જગ્યાએ આપણે લેવાનો છે આ સ. એટલે થશે હરીશ શેતે. ભેગું કરી નાખવાનું અને કાઢી નાખવાનું. એટલે થઈ ગયું હરીશ શેતે. સમજાણું? બરાબર? આ રીતે આના નિયમ છે. પછી હજી આપણે 2-3 ઉદાહરણ છે. પણ તમારે આવી પછી ચોપડીમાંથી સંધિ ગોતવાની. જેમ તમે એમાંથી નિયમ પ્રમાણેની સંધિ ગોતશો એમ તમને વધારે ફાયદો થશે. તમને ઊંડા એમાં ઉતરી શકશો. બરાબર? માત્ર એવું નહીં કે સાહેબે 5 ઉદાહરણ કરાવ્યા એ 5 ઉદાહરણ જ આપણે લઈ. હવે આ ઉદાહરણ તમે જોવા જાઓ ને તો ચોપડીમાં ક્યાંય નથી. આમાંથી પૂછાવાના નથી. ચોપડીના લખી નાખું તો તમને સીધી કોપી જ મળી જાય. બરાબર? એટલે ઉદાહરણ પણ મોસ્ટ ઓફ બધા આપણે બહારના જ લઈ છીએ. કારણ કે જાતે આપણે થોડીક પ્રેક્ટિસ અને મહેનત કરી શકીએ. બરાબર? જેનાથી એમાં આપણને થોડોક ખ્યાલ આવે. બરાબર? ત્રીજું ઉદાહરણ છે સદ પ્લસ જનહ. જ ક્યાં છે? જોઈ લેવાનું પહેલા બેયમાં. પ્લસ પહેલાનો શબ્દ અને પ્લસ પછીનો બે જોઈ લેવાનું. કારણ કે ઘણી વખત એવું થશે કે આમાં સુધારો કરવાનો છે. એમાં ન થતો હોય ઘણી વખત આ શબ્દોમાં સુધારો કરવાનો થાય. બરાબર? એટલે બેયમાં પહેલા જોઈ લેવાનું. પાછળના શબ્દથી લેવાનું. જ તો કે જ ભાઈ ફેરફાર કરવા વાળો એટલે એમાં કઈ ફેરફાર થાય નહીં. તો ફેરફાર ક્યાં કરવાનો? તો કે દ માં. હવે તે શું? તો કે સદ પ્લસ જનહ. બરાબર? દ. તો દ ની સાથે શું છે? તો કે જ. બરાબર? તો સજ પ્લસ જનહ અને ઉડાડ દે. બરાબર? એટલે સજ્જન. સમજાણું? બરાબર? એવી રીતે ઉદ પ્લસ જ્વલહ. બરાબર? તો ઉદ પ્લસ જ્વલહ. દ ની જગ્યાએ શું કરવાનું? તો કે જ. એટલે શું થાય? ઉજ્જવલ. સમજાણું? બહુ સિમ્પલ સરળ છે. થોડાક ઊંડા ઉતરો ને તો, અન્યથા નહીં. એના પછી છે 5મું ઉદાહરણ કસ પ્લસ ચિત. હવે અહીં તમે જોવો છો કસ સ. સ માં ફેરફાર કરવાનો. બરાબર? ચિત. બરાબર? એટલે જે દંત્ય સ છે એ દંત્ય સ ના સ્થાને આપણે આ મૂર્ધન્ય તાલવ્ય સ લેવાનો. બરાબર? તો આપણે અહીંયા જે એના 5 વર્ગ અને એની સાથે સ એવું લીધું છે. તો આપણે જોયું કે દંત્ય સ છે એ દંત્ય સ ના સ્થાને આપણે લેવાનો કયો છે? તો કે તાલવ્ય. બરાબર? કસ પ્લસ ચિત એવી રીતે છે. બરાબર? આમાં આપણે કાંઈ લાગુ પડતું નથી. એટલે એના 2 શબ્દો લાગુ પડે. આ સ નો થઈ જશે સ. એટલે શું થશે? કસ પ્લસ ચિત. આવું છે.
હવે એ ભેગું કરો અથવા ખોડો છે તો એ આમાં ભળી જશે એટલે આમાં આવી ગયું બરાબર. હવે આ સ્ટને આપણે જે સ્ટ્ર કહીએ બરાબર આવી રીતે તમે કરો ને સ્ટ્ર અને ર એટલે સ્ટ્ર બને. તો હવે ઘણી બધી વખત આપણે જોયું હોય કે મોસ્ટ ઓફ આપણા પાઠ્ય પુસ્તકમાં બધે આ શબ્દ વાપરેલો બરાબર. તો એ જ સ છે એટલે જો તમને ઉદાહરણમાં બંને વસ્તુ બતાવી ચિત બરાબર. તો આ રીતે ખાસ તમારે આ સ નો શ્ર કે જે શ્ર વાળો સ છે એ આ વસ્તુ બરાબર. તો આ પહેલા નિયમમાં આપણે જોયું 5 ઉદાહરણ આપણે લીધા સમજાઈ ગયું. એ 5 ઉદાહરણ જેવા તમારે બીજા 4-5 ઉદાહરણ તમે જાતે ગોતશો તો નિયમમાં તમને થોડો ફેર પડશે કે કઈ રીતે આપણે એમાંથી શોધવું સમજાય છે. તો જો તમે એમ થોડીક પ્રેક્ટિસ કરશો થોડોક પાઠ્યપુસ્તકમાંથી ગોતવાનો પ્રયત્ન કરશો અથવા પાઠમાં જોતા જાઓ ત્યાં ઘણા બધા શબ્દો આવતા જ હોય જોડાયેલા બરાબર સંધિ યુક્ત તો એને છોડવાની. પાઠમાં તો સંધિ જોડેલી જ આપી હશે તમને પણ પાઠ પૂરો થાય પછી એવા અમુક જે આઈએમપી શબ્દો હોય એ તમને પાઠ પૂરો થાય પછીના વ્યાકરણમાં પાઠ્યપુસ્તકમાં આપેલા છે. તો એ શબ્દો દ્વારા આપણે પ્રેક્ટિસ કરી શકીએ બરાબર. તો આ વસ્તુ તમને સમજાઈ ગઈ હશે બરાબર. હજી એકવાર થોડુંક રિવાઇન્ડ કરી લઈએ. એક વ્યંજનની સાથે બીજો વ્યંજન જોડાય અને તેની સાથે એક પણ સ્વર ન આવે તો અને એમાં જે ધ્વનિ પરિવર્તન થાય તેને કહેવામાં આવે વ્યંજન સંધિ. આ સામાન્ય એની વ્યાખ્યા. પહેલો નિયમ ત વર્ગ તથ દધ ન વ્યંજનની કે દંત્ય સની પહેલા કે પછી આ થયું પહેલા અને આ થયું પછી બરાબર. આમ જેમ છે જેમ કે ઉત પ્લસ ચારણમ તો આ પૂર્વ પદ છે સમજાય અને આ ઉત્તર પદ છે એટલે કે પૂર્વ પદમાં તો પહેલા કે પછી કોઈ પણ જગ્યાએ ફેરફાર થઈ શકે. આગળ આપણે જોશું ઘણા શબ્દો એવા આવશે કે પછીના શબ્દમાં ફેરફાર થતો હોય. આગળના 2 શબ્દો એમને એમ રહીએ આમાં ફેરફાર ઘણા એમાં એવું હોય કે આમાં ફેરફાર ન થાય આમાં ફેરફાર બરાબર. તો ઈ સવર્ગના વ્યંજનની કે સ્વરની પહેલા કે પછી બરાબર પહેલા કે પછી કોઈ પણ જગ્યાએ સવર્ગ આવો તો ફરજિયાત કે સ આવે તો સ વર્ગના વ્યંજન કે સની અને સ વર્ગનો વ્યંજન કે સ મૂકવામાં આવે છે. એટલે આ જે 5 છે જેમાં ત દ ધ ન એ સાથે લેવાનું છે બરાબર. એના સ્થાનમાં એટલે કે એની જગ્યાએ આ ધ્યાન રાખજો બરાબર. આ ચ આ છ આ જ અને ય કે પછી બીજાવાળો એટલે આ એક જે ખામી છે એની આખી આ નિયમમાં રમાય બધાને બરાબર. તો એ રીતનું તમારે જોવાનું છે. એટલે આ વસ્તુ યાદ રાખી લેશો એટલે આખો નિયમ તમને યાદ રહી જાય. એટલે આ ઉદાહરણ તમારે પરફેક્ટ થઈ જાય. બધાને ખ્યાલ આવી ગયો છે. એટલે આ વસ્તુ આપણા માટે ખાસ મહત્વની છે. તમે જો તમારી વ્યાકરણ બુકમાં આ ક્રમશઃ લખવાનું શરૂ કરી દીધું હોય તો લખવામાં આ રીતે જ લખજો કે જેનાથી તમને પરફેક્ટ લખાય. એટલે સીધી આ વસ્તુ જ આપણે જોવાની. ભલેના નિયમ આપણે ન વાંચીએ બરાબર. આ વસ્તુ સમજાઈ જાય અને કોઈ પણ સામે ઉદાહરણ આવે એ ઉદાહરણ
પૂર્ણ. બરાબર? તો આ રીતનો આપણે નિયમ 1 અહીંયા પૂરો કરીએ છીએ. અસ્તુ.